વિષય સ્ટેટ ચેપ્ટર નંબર 1 ની આગળના લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી આધાર વર્ષ વિશેની. ત્યારબાદ બે રીતોની વિશે માહિતી મેળવી હતી, દાખલા બાકી હતા જેના. એમાંની પહેલી રીત હતી અચળ આધારની રીત હતી અને બીજી આવે છે પરંપરિત આધારની રીત, જેના દાખલા બાકી છે જેની વાત કરીએ આજે. તો સૌપ્રથમ પહેલી રીત છે અચલ આધારની રીત. અચલ આધારની રીત એટલે શું? આ રીતમાં સામાન્ય ઘટના કે પરિસ્થિતિ વાળા સમય કે વર્ષને સ્થિર ગણી અને પ્રામાણ્ય વર્ષ કે આધાર વર્ષ તરીકે લેવાનું. એટલે કે કોઈ બી વર્ષ, ઇવન એક્ઝામ્પલ તરીકે લઈએ કે 2007, 8, 9, 10, 11 અને 12. હવે વાત કરી હતી એ પ્રમાણે જેની અંદર 2007 જે છે આધાર તરીકે આને ફિક્સ લઈ લેવું. તો જ્યારે સૂચકાંકની ગણતરી કરવામાં આવશે ત્યારે 2007 ને આધાર વર્ષ તરીકે લઈ આ બધા વર્ષના છેદમાં મૂકવામાં આવશે. અંદર વાત કરી છે, પરંતુ અમુક વખતે પ્રામાણ્ય વર્ષ કે આધાર વર્ષ નક્કી કરવું મુશ્કેલ છે. આ સંજોગમાં અમુક વર્ષની સરેરાશ કિંમતને, ઘણી વખત એવું જરૂરી નથી દર વખતે એક વર્ષને જ આધાર વર્ષ લેવું. બે ત્રણ વસ્તુ માહિતીના આધારે સરેરાશ લેવી અઘરી હોય ત્યારે એવરેજ તરીકે, એટલે કે સરેરાશ તરીકે તો ભાઈ 2007 છે, 2008 છે, 2009, તો આ 3 વર્ષની સરેરાશ લીધી તો આની જે બી કિંમત, ઇવન એક્ઝામ્પલ તરીકે આની 100 છે, આની બી 100 લઈ લઉં છું, આની બી 100 લઈ લઉં છું, ડિવાઈડ બાય 3 સંખ્યા છે તો ડિવાઈડ બાય 3 કરી આવો બી એક દાખલો છે. તો 300 ના છેદમાં 3 એટલે ફરીથી સૂચકાંક જે મતલબ આધાર વર્ષની જે રકમ જે છે કેટલી આવશે? 100 આવશે. બીજા અલગ અલગ વર્ષ હોય તો અલગ રીતે આવશે. ઓકે, આવી રીતે સરેરાશની રીત છે જે આગળ દાખલામાં આવશે ત્યારે વધુ જાણીશું. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. આગળ આ સંજોગમાં અમુક વર્ષની સરેરાશ લેવામાં આવશે. આધાર વર્ષની ચલ કિંમત સાથે વર્તમાન સમયની ચલ કિંમત સરખાવી સૂચકાંક મેળવવામાં આવે છે અને આધાર વર્ષે ઘણા દૂરના ભૂતકાળનું વર્ષ ન બને તેવી રીતે ધ્યાનમાં રાખવું. એટલે શું? 2012 ની ગણતરી કરતી વખતે 2001 છે, એટલે કે બહુ વધુ પડતા પાછળના વર્ષો જે છે તેને આધાર વર્ષ તરીકે લઈ શકાય નહીં. ત્યારબાદ દાખલા ગણી આગળ રીત આવી જાય. એનું સૂત્ર છે સૂચકાંકનું. જોઈએ સૂત્ર આપેલું છે સૂચકાંક બરાબર દાખલાની અંદર ડાયરેક્ટ ગણી લે. ઉદાહરણ નંબર 1 વર્ષ આપી દીધા છે, ક્વિન્ટલ દીઠ ભાવ આપી દીધા છે. ભાવ એટલે કે પ્રાઇસ થાય. તો વર્ષ લખી દો 2005 થી લઈને 2013 સુધી છે. આવી રીતે આપેલું છે. ત્યારબાદ ભાવ આપી દીધા છે 1650, 1690, 1730, 1750, ત્યારબાદ એ પાછળ 1810, એના પછી આપેલું છે 1850, ત્યારબાદ આપેલું છે 1870. બસ બાકીના બે તમારે જાતે ગણવાના. તો ગોતવાનું છે આપણે. અંદર આપેલું છે કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2005 ને આધાર વર્ષ તરીકે સ્પષ્ટ કહી દીધું છે કે 2005 જે છે એને આધાર વર્ષ તરીકે લેવાનું છે. તો બાકીના વર્ષો માટેના વસ્તુના ભાવના સૂચકાંક તૈયાર કરો અને આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013 ના ભાવમાં ટકાવારી ફેરફાર વધારો ઘટાડો જણાવવાનો છે. તો લખી દઉં છું હાથે. આની અંદર આપ્યા છે 1900 અને છેલ્લામાં છે 1900 ને
તો એના માટે સૂચકાંકની જરૂર પડે. સૂચકાંકનું સૂત્ર છે I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે થાય ચાલુ વર્ષનો ભાવ, P0 થાય આધાર વર્ષનો ભાવ, ગુણ્યા 100. ઓકે, તો સૂત્ર મૂકી દઈએ અહીંયા સૂચકાંકનું I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. હવે કરવાનું છે વર્ષ પહેલાની ગણતરી કરીએ તો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે 1650. આધાર વર્ષ કોને લેવાનો 2005 ને, એટલે 1650 ના છેદમાં 1650 ગુણ્યા 100. એવી રીતે બીજા ચાલુ વર્ષનો ભાવ છે 1690, તો લખવાના 1690 છેદમાં કેટલા છે આધાર વર્ષ 2005 એટલે 1650. અચલ આધારની રીતમાં આધાર વર્ષ એટલે કે જે નીચેની સંખ્યા છે એ હંમેશા બધી રકમમાં સમાન હશે. ત્યારબાદ 1730 છે તો 1730 ના છેદમાં 1650. ત્યારબાદ 1750 છે તો 1750 ના છેદમાં 1650. ત્યારબાદ છે 1810, 1810 ના છેદમાં 1650. ત્યારબાદ આપેલું છે 1850 ના છેદમાં 1650. ત્યારબાદ આપ્યું છે 1870, 1870 ના છેદમાં 1650. ત્યારબાદ આપ્યું છે 1900, તો 1900 ના છેદમાં 1650. અને છેલ્લે આપ્યું 1950 એના છેદમાં 1650. આ બધાને ગુણ્યા 100. તો જવાબ ગુણાકાર કરી તમને મળે છે 1650 ભાગ્યા 1650 એટલે 1 થાય. 1 ગુણ્યા 100 એટલે 100. ત્યારબાદ 1690 ભાગ્યા 1650 કરશો એટલે તમારે આવશે એને ગુણ્યા 100 એટલે કે આવશે 102.42. ત્યારબાદ ત્રીજામાં આવશે 104.85. ત્યારબાદ 1750 ભાગ્યા 1650, 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે આવશે 106.06. ત્યારબાદ આવશે 1810 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે આવશે 109.70. આવી રીતે બધાનો કરવાનો છે. ઓકે, તો હવે વાત આપણી હતી 2013 માં. લાસ્ટમાં સ્પષ્ટતા કરેલી છે કે 2013 માં થયો ટકાવારી વધારો ઘટાડો દર્શાવવાનો છે. તો 2013 નો ભાવ આવ્યો કેટલો 118.18. 118.18 ટકાવારીમાં વધારો ઘટાડો દર્શાવવાનો છે. ટકાવારી હંમેશા 100 એ ગણાય, પરંતુ આધાર વર્ષ હંમેશા આપણો 100 જ આવે. કેટલો આવે 100. તો 100 માઈનસ 118.18 એટલે આવે 18.18% નો શું થાય છે વધારો. કેટલો થાય 18.18% નો વધારો થાય, જે અંદર આપી દીધેલો છે. તો આ ઉદાહરણ નંબર પહેલું છે. તમારે કમ્પલસરી એક વખત પાકી બુકમાં અને એક વખત તમારી રફ બુકમાં ગણીને બતાવવાનો રહેશે. ત્યારબાદ બીજું આગળ વધીએ, ઉદાહરણ નંબર 2 માં આવીએ. આની સેમ રીત આપી દો એક એક્સ્ટ્રા દાખલો, એ તમારે એક વખત પાકી બુકમાં કરવાનો રહેશે. એક્સ્ટ્રા દાખલો છે. પહેલા દાખલાનો એક્સ્ટ્રા બીજો એક દાખલો, વર્ષ લખી દઉં છું 2016, 2006, એક કામ કરું 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને 2015. ઓકે, એની સામેના ભાવ લખું છું. આ આપણને આપી દીધા છે વર્ષ, એની સાથે ભાવ લખું છું 1700,
1750 1775 1825 1830 1875 1905 1920 1935 અને 1980 ઓકે આ એક્સ્ટ્રા રકમ છે આધાર વર્ષ તરીકે આધાર વર્ષ તમારે લેવાનું છે 2006 2006 ના આધારે ત્યારબાદ 2013 નો કોનો છે 2013 માં થતો ટકાવારી વધારો ઘટાડો શોધો ઓકે આ એક એક્સ્ટ્રા દાખલો છે જે તમારે ગણવાનો રહેશે ત્યારબાદ ઉદાહરણ નંબર 2 પર આવીએ ઉદાહરણ નંબર 2 6 ખોરાકી વસ્તુઓના વર્ષ 2014 અને 15 માં એકમ દીઠ ભાવ નીચેના કોષ્ટકમાં દર્શાવેલા છે 2014 ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ સ્પષ્ટ કરેલું છે કે 2014 ના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનો છે અને ભાવનો સામાન્ય સૂચકાંક ગણવાનો છે કયો ગણવાનો છે સામાન્ય સૂચકાંક તો લખીએ પેલા વસ્તુ ब्रेड ईंडा घी दूध चीज खमण माखण ओके आगे बात करिए एकम आपेलू छे पैकेट डझन में टीन लीटर किलोग्राम અને કિલોગ્રામ આગળ માખણ હોય તો કિલોગ્રામ માં હાલશે અને ખમણ હોય તો હાલશે ઓકે બે ચલાવવાના ત્યારબાદ ભાવ આપી દીધા છે હવે અહીંયાથી ખાસ ધ્યાન P1 અને P0 કોને લેવાનું છે એના માટેની વાત છે તો 2014 છે 2014 નો ભાવ અને 2015 નો ભાવ બંનેના ભાવ આપી દીધેલા છે આધાર વર્ષને કહેવાય 0 શું કહેવાય 0 એટલે આધાર વર્ષ છે અને લેશું P0 અને 2015 એટલે ચાલુ વર્ષ છે તેને કહેવાય P1 આ ખાસ યાદ રાખો દરેક દાખલામાં હશે क्लियर જોઈએ ચાલો અંદર આપી દીધી છે રકમ 25 30 375 36 440 265 ત્યારબાદ આપ્યું છે 28 35 380 40 500 અને 300 ક્લિયર હવે જોઈએ આપણે જોઈએ છે ભાવ સાપેક્ષ અંદર કીધું છે સૂચકાંકની આધારે વસ્તુના ભાવના સમગ્ર રીતે કેટલો વધારો ઘટાડો થયો છે તેનું સામાન્ય સૂચકાંક ગોતવાનું છે ત્યારે ભાવ સાપેક્ષ સામાન્ય સૂચકાંક માટે ભાવ સાપેક્ષ બરાબર બે વિગત થાય P1 ના છેદમાં P0 ગુણ્યા 100 એટલા માટે નથી લખતો કારણ કે જે પાછળ જે ગણતરી સૂત્ર વાળી છે એ સૂત્રમાં મૂકવા માટે આપણે જોઈએ છે સૂત્ર લખી દો એક વખત બાજુમાં I બરાબર સિગ્મા P1 ના છેદમાં P0 ગુણ્યા 100 આખાના છેદમાં અહીંયા માત્ર P1 ના છેદમાં P0 જોઈએ છે ત્યારબાદ જે રકમ આવે એને ગુણ્યા 100 કરીશું ચાલો ભાવ સાપેક્ષમાં જોઈ લે સૂત્ર P1 ના છેદમાં P0 તો અહીંયા થાય
જોઈએ P1 ચાલુ વર્ષનો ભાવ કેટલો છે 28, આધાર વર્ષનો કેટલો છે 2014 આધાર વર્ષ એટલે કેટલો છે 25, તો 28 ના છેદમાં 25, 28 ના છેદમાં 25. ત્યારબાદ છે અહીંયા આધાર વર્ષનો છે 35, સોરી ચાલુ વર્ષનો છે 35 અને આધાર વર્ષનો છે 30, તો 35 ના છેદમાં 30. ત્યારબાદ અહીંયા છે P1 એટલે કે ચાલુ વર્ષનો છે 380 અને આધાર વર્ષનો છે 375, 380 ના છેદમાં 375. ત્યારબાદ છે અહીંયા 40 અને અહીંયા છે 30, તો 40 ના છેદમાં 30. ત્યારબાદ 500 ના છેદમાં 440. ત્યારબાદ 300 ના છેદમાં 265. ચાલો તો ગણતરી કરીએ. પેલું આપી દીધું 28 ભાગ્યા 25 કરશો એટલે આવશે તમારા કેલ્સીમાં 1.1200. કેટલા આવશે 1.1200. પોઈન્ટ પછીની ચાર રકમ જે છે ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ આવશે 35 ભાગ્યા 30 કરશો એટલે આવશે 1.1666. ત્યારબાદ 380 ભાગ્યા 375 કરશો એટલે આવશે 1.0133. પોઈન્ટ પછીના ચાર આંકડા લખું છું બધા દાખલામાં. ત્યારબાદ 40 ભાગ્યા 36 કરશો, 40 ભાગ્યા 36 છે અહીંયા, 40 ભાગ્યા 36 કરશો એટલે આવશે 1.1111. ત્યારબાદ 500 ભાગ્યા 440 કરશો એટલે આવશે 1.1364 અને છેલ્લામાં આવશે 1.1321. ત્યારબાદ એનું ટોટલ આવે છે આ જે રકમ આવી એનું ટોટલ પૂરેપૂરું કરશો એટલે આવશે 6.6795. 6.6795. હવે એના મુખ્ય રકમમાં જોઈએ તો સિગ્મા P1, સિગ્મા એટલે સરવાળો, સિગ્મા એટલે સરવાળો, સિગ્મા P1 ડિવાઇડ બાય P1 ના છેદમાં P0 કેટલા 6.6795. તે લખું 6.6795 આખાના છેદમાં n આપણને આપી દીધો છે કેટલો છે n. ટોટલ વસ્તુ કેટલી છે 6, 1 2 3 4 5 ને 6. ટોટલ વસ્તુ છે 6 એટલે ભાગ્યા લખું. આ શેના માટે છે તો સામાન્ય સૂચકાંક કીધો છે એટલા માટે આનો ઉપયોગ થાય, બાકી થશે નહીં. ત્યારબાદ ગુણ્યા 100, તો 6.6795 ભાગ્યા 6 ગુણ્યા 100 કરશો એટલે જવાબ આવશે 111.33. કેટલો આવશે 111.33. ત્યારબાદ આપણને એવું બી કીધું છે કે ટકાવારી વધારો ઘટાડો શોધો. ટકાવારી વધારો ઘટાડો શોધવા માટે 111.33 ને 100 માંથી બાદ કરી દેવાનો એટલે આવે 11.33% નો વધારો આવશે. કેટલા ટકા આવશે 11.33% નો વધારો આવશે. ઓકે, આ રીત નંબર થઈ ગઈ બીજી, જે તમારે ઘરેથી કમ્પલસરી જે કીધું એ પ્રમાણે એકવાર પાકી બુકમાં ને એકવાર રફ બુકમાં ગણવાની છે. ઓકે, ફરીથી એક વખત બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ અને માખણ આપી દીધેલું છે. એકમ બધા આપી દીધા છે. આ જે 2014 નો ભાવ છે એને આપણને સ્પષ્ટ કહી દીધું છે આધાર વર્ષ. કયો વર્ષ કીધો છે આધાર વર્ષ, તો એને કઈ લઈ લીધું આપણે આધાર વર્ષ લઈ લીધું. 2015 નો ભાવ છે એને કહી દીધું છે P1 એટલે કયો વર્ષ થઈ ગયો ચાલુ વર્ષ. કયો થઈ ગયો ચાલુ વર્ષ. માહિતી આપી દીધી છે તો 25 30 375 36 440 265 જે રકમ આપી છે એના આધારે ભાવ સાપેક્ષ શોધવાનો છે. તો ભાવ સાપેક્ષ માટેનું સૂત્ર છે P1 ના છેદમાં P0. P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ આપણને આપી દીધો છે 28 અને આધાર વર્ષનો ભાવ આપી દીધો છે 25, તો 28 ભાગ્યા 25 એટલે આવશે 1.1200. ત્યારબાદ એવી રીતે બીજું 35 ભાગ્યા 30 કરશો એટલે આવશે 1.1666. આ રીતે બધાની જે માહિતી આવે ત્યારબાદ એનો ટોટલ મારવાનો એ આવે છે 6.6795. ઓકે, જેને સામાન્ય સૂચકાંક શોધવા માટેના સૂત્રમાં મૂકીએ તો એનું સૂત્ર છે I બરાબર સિગ્મા P1 ના છેદમાં P0 ગુણ્યા 100 આખાના છેદમાં n. જ્યારે સામાન્ય સૂચકાંક કીધો હોય ત્યારે n નો ઉલ્લેખ કરવાનો થાય. ઓકે, એ રીતે ગણતરી કરવાની રહેશે. આનો બે એક્સ્ટ્રા દાખલો આપું છું જે તમારે કરવાનો છે. રકમ ફેરવું છું, બાકી બધું સેમ ટુ સેમ.
ઓકે ગણવાનું રહેશે આધાર વર્ષ આપી દીધો 2014 તમારો આધાર વર્ષનો ભાવ એટલે P0 થઈ ગયા અને 2015 એટલે ચાલુ વર્ષનો ભાવ એટલે હું થઈ ગયું P1 એના આધારે સામાન્ય સૂચકાંક ગોતવાનો છે જે તમારે ઘરેથી ગણવાનું રહેશે ત્યારબાદ જોઈએ ત્યારબાદનો દાખલો તમારે જાતે ગણવાનો છે જો એક વખત ખાલી એક્સપ્લેન કરું છું માત્ર ત્રીજા દાખલામાં આધાર વર્ષ શોધતા શીખવીશ ઓકે બાકીનો જાતે કરવાનો રહેશે ઉદાહરણ નંબર 3 માં આવી જાઓ અંદર કીધું છે એક ખાંડ ઉત્પાદક કંપનીના વર્ષ 2008 થી 2015 સુધીના ખાંડના ઉત્પાદનના આંકડા નીચે પ્રમાણે છે આ માહિતી પરથી વર્ષ 2009 10 અને 11 ના સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષ તરીકે લેવાનું છે આપણું આધાર વર્ષ તરીકે લેવાના વર્ષ કયા 2009 2010 અને 2011 તો આધાર વર્ષનો સૂચકાંક કેવી રીતે આધાર વર્ષ જે છે એની નક્કી ગણતરી કરવા માટે શું કરવાનું 2009 ની કિંમત કેટલી આપેલી છે આપણને 196 2010 ની કેટલી આપેલી છે 202 2011 ની કેટલી આપેલી છે 214 હવે ત્રણ વસ્તુ છે ત્રણ વસ્તુનો સરેરાશ લઈએ તો ભાગ્યા કેટલા કરવા પડે 3 તો ત્રણેયનો સરવાળો અને ભાગ્યા 3 કરશો સરવાળો આવે છે 612 એને ભાગ્યા 3 કરો એટલે તમને મળશે 204 તો બધા વર્ષના નીચેના ભાગમાં એટલે કે આધાર વર્ષ આપણો કેટલો થઈ ગયો આધાર વર્ષનો ભાવ કેટલો આવી ગયો 204 જોઈએ અંદર એક નાની એવી રકમ પેલું આ ડાયરેક્ટ ત્રીજો કોલમ છે શીખવાડું છું એક વખત ઓકે તો પહેલા વર્ષમાં છે જે ઉત્પાદન 1000 ટન નું એ આપણને આપ્યું છે 186 તો P1 એટલે ચાલુ વર્ષમાં 186 આધાર વર્ષ આપણો આવ્યો કેટલો 204 તો 186 ભાગ્યા 204 ગુણ્યા કરવાના 100 તો કેટલા આવશે 91.18 એવી રીતે બીજું કરીએ બીજા મારી પાસે 196 બધાની નીચે કેટલા આવશે 204 ગુણ્યા 100 એટલે કેટલા આવે 91 સોરી કેટલા આવે 96.0 એવી રીતે બધાની નીચે કેટલા લેવાના થશે 204 નવીન વસ્તુ માત્ર ખાલી આટલી છે આ દાખલામાં બીજું કોઈ વધારાનું છે નહીં ફરીથી કરી દઉં તો તમને એવું કીધું છે કે 3 વર્ષના સરેરાશને તમારે અચલ આધારની રીતની અંદર આધાર વર્ષ તરીકે લેવાનો છે તો 2009 2010 અને 2011 ની માહિતી આપેલી છે એના ભાવ છે 196 202 214 તો સરેરાશ 3 વર્ષની હોય તો 3 વસ્તુની હોય તો ભાગ્યા 3 તેનો ટોટલ આવે 612 ભાગ્યા 3 એટલે કેટલા આવશે 204 તો આ 204 જે છે એ આધાર વર્ષનો શું કહેવાશે ભાવ કહેવા છે ઓકે અહીંયા સુધીનું કરવાનું રહેશે ઉદાહરણ નંબર 3 જાતે કરવાનું છે કમ્પલસરી ઓકે આજના ટોપિકનું પૂરું કારણ કે 3 એક પેલી અચલ આધારની રીત હતી એ પૂરી થઈ ગઈ છે ત્યારબાદ હવે બીજી નવી રીત છે પરંપરિત આધારની રીત જેની માહિતી આગળના ચેપ્ટર આગળના લેક્ચરમાં બી આપેલી હતી એ ગણવામાં આવશે નેક્સ્ટ લેક્ચરની અંદર ઓકે પણ હજુ એક એક્સ્ટ્રા દાખલો રકમ ત્રીજા દાખલાની ફેરવું છું એ બી તમારે કરવાની રહેશે ચાલો રકમ જોઈ લેજો નવી કોઈ રકમ છે નહીં ઉદાહરણ 3 માં જે વર્ષ 2009 10 અને 11 સરેરાશને આધાર લેતા હતા આધાર ગણવાનો હતો તેના સ્થાને 2011 2012 અને 2013 ને આધાર વર્ષ તરીકે લેવાના રહેશે કયા વર્ષને આધાર વર્ષ તરીકે ગણવાના રહેશે
તમારી રકમ ચોપડીની રકમમાં 2009, 10 અને 11 ને જે હતું એનું સરેરાશ હતું. નવા દાખલા એટલે કે મારા દાખલાની અંદર 2011, 12 અને 13 ને સરેરાશ તરીકે ગણીને ગણવાનો રહેશે. ઓકે, આજના લેક્ચરમાં પૂરું. આજની રીત અચલ આધારની રીત ખતમ. સ્વાધ્યાયની અંદર જેટલા અચલ આધારની રીતના દાખલા છે એ પણ તમારે ગણવાના રહેશે. ઓકે.